કોને રસીઓ કોના લેવા મારી ગઢ ભાવાની કાળકા જ મારે નામ પણ મારી આબા જેવડા ડુંગર ને મારી કાળકા માતાજી ને મે હલાવી નાચો મીઠે મેરડ સડે મારી ગઢ ભાવાની કાળકા પર કેવી એ સીધાડી તલાવાડી માસપા સબિયા સીધાડી તલાવાડી માસપા સબિયા મારી કાઢકા રમે એ માને માથા કે રામ મુગટ બહુ શોભે છે એ ડાક ડુંગર પાવા ગઢ વાગે છે રામ રૂવે વનના વાંજરા પણ એકનો રોવે મારી અદની નો ન જાયો હનુમાન એવો આ જામનગર અને ક્યાં બોટાદની બાજુમાં સાડીપુર અને ઈ સાડીપુર થી દાદો હનુમાન ઠેઠ જો આયા ધક્કો ખાતો તો આપણે ખાલી તાલી વગાડવી પડે ભાઈઓ અને મારો દાદો હનુમાન આ કળયુગની માનમાં કઈ જગ્યાએ પરમાત્માની ધૂન લગાવીને બેઠો કોને ખબર પડે કેવી ધૂનમાં એ તાડી પાડો તમારા રામની લે બીજી તાડી ન હોય ન હોય ન એ તાડી પાડો તો સીતારો નથી લે બીજી તાડી ન હોય ન સિકોતરમાં રાહડામાં તાલી વગાડતા હોય આ દાદો હનુમાન આવ્યો હોય જો આના નામની માથે તાલી ન વગાડો તો ભલામણ આપણને ખોટ લાગે કારણ કે આ કળયુગની માલમાં એક જ એવો દેવ છે જે અડાડ કળયુગની માલમાં કોને ખબર કે આ માંડવાની માલમાં અત્યારે હાજર છે ભાઈ અને મને વિશ્વાસ છે કે પરમાત્માનું રામનું નામ લ્યો એટલે ન્યા દાદો હનુમાન આવે ભાઈ અને તાલી વગાડ્યો અને દાદા હનુમાને કીધું શું કીધું હે ઈશ્વરી અલ્લાહ એક જના सबको संपत्ति दे भगवान ये रघुपति राघव राजा राम पति के पावन सीताराम ओ जय हनुमान ज्ञान गुण सागर जय हनुमान ज्ञान गुण सागर बोलिए दादा हनुमाननी भाई बोला આવી ગયા ભૂવા આપણે એ હનુમાન નું નામ લ્યો એટલે ન્યા દાદો હનુમાન આવે ભાઈ અને મને વિશ્વાસ છે કે પરમાત્માનું રામ લ્યો એટલે ન્યા દાદો હનુમાન આવે
હા અને ભાઈ ભાઈની એક ફરમાઈશ છે કાળો નાગ નાગ ના કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે ત્યાં નહીં ખાલી નીચે ઉભા રમવું રમો બાબા ટેજ માથે નહીં કારણ કે અહીંયા ભૂવા બેઠા હોય ભલામણ બસ નીચે રમો તમ તાર વાંધો નહીં કે જેના માંડલે પૂજાય રે પૂજાય રે પૂજાય જેના માંડલે પૂજાય તું તો દેવી એવી છે ભાઈ મોગલ અરે ધન ધનિયા મોગલ તાળા નામ ને રે મોગલ તોડા નામ ને રે શ્રી મોગલ માત કી જય લડતો લડતો આવે બાજુ લડતો લડતો આવે મારી મંગળા વાળી મારી કરાવે રમતી આવે મારી રમતી આવે મારી મહાની મેલડી રમતી આવે રમતી આવે મહાની મેલડી રમતી આવે એ તારા તારા ટમ 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 તાકલા વાજા રે મારી તરફી કડલા બાવા વાજા મારી તરફી કડલા બાવા વાજા પ્રેમથી બોલીએ શ્રી સાઉન્ડ માત કી જય બોલાવો મારી ખીજડીયા ના દુઃખ જાણવાનો ધણી માતાઓને બોલાવો
યજ્ઞ લાગ્યો માટે માતાજી લાગવાનો ભાગ્યાને હરવા નો દે મારી ચાઉંડ ડગલું જાગો ભલો મારી ખીજડીયાના થડાની માતા આવું ભલો નામના ફિલ્મે માતાઓને કેવી બે વાતો માંડી હતી અને એક દિના સમયની માને મારા કાળિયા ફિલ્મે મારી ચામુંડે બે વાતો માંડી હતી કે દાદા કે મારા નીમા ભુવા અરે કલા દુનિયાની માનમાં હેલો જા અને કડવો કાંટો લાગવા દો કેદી તો ખીજડીયા ને દાડવા લાગે ये तो कोटी लागूंगा वाड़ी मोरी मां तारो छोटी नो मारी को रे बड़ायो ओने बनायो मारी को रे बनायो तारो छोटी नो मारी को रे बनायो ये तो कोटड़ा ना कोठा वाड़ी मोरी मां તારો છોટીનો માડી કોને રે બનાવ્યો મારા દિને જાગી હોતા એ અમારી લખન બાબાની સાઉડા ભલે આવ્યા માતાજી ભલે આવ્યા लागे माता दीवाना लागे वारे आओ माता दीवारे आओ हेलो मनी खड़ो वाड़ी साउंड खोलो हमारी लखन बाबा ने साउंड झगड़ू साले कीधी माये झगड़ू साल कीधी ए आहड़े रमे मारी बेड़ले रमे ए सगती सी कोतर मारी राहड़े मार रमे सगती सी कोतर वेगे वेगे आलो ने मारी सी
એ તને પાંચમના નાગલા ચડાવું રે એ ખેતલ બાળો રાજા એ તને પાંચમના નાગલા ચડાવું રે એ ખેતલ બાળો રાજા માતાજી જેની કોટડે પણ જડમાંથી માતાજી દેને હવે જવાબ એ તેદી કલમે રે બંધાણી ઓલા કાળિયા ભીલને એ ખવા વેપના લાકડાના ફળેલાની માલમાંથી માં ભગવતી ઢવલા ખળવડિયાની માં ચાઉંડ એમ કે ખવા બાપ કદાચ મારો દીકરો મારો થઈ જાય જો કેવી નો કરી દો દુનિયાની માલમાં ચાઉંડ દેવ નો કહેવાય બાપે અને એવી માં ખોડિયારના ઉત્સવની માલમાં મારી ચોટીલાના ડુંગરની સાઉન્ડ રમે પણ કેવી રમે બાપ એ લાલ કચું બલ ચુદડી ને છોકરી યારી પા એ લાલ કચું બલ ચુદડી ને છોકરી યારી પા એ કેત પડે મારી બોલતી આવે મારી બોલતી આવે એ આજને મારી મોઢા
અને હૈયા રે નહીં હાથ એ પણ તમે કેજો મારી ઊંડવી વાળી આયને હે માં જગડું સવાણીઓ માતાજીને દરિયાની માલમાં યાદ કરે ને માં આવે પણ કહેવ્યા બાપ એ મજદરી એ તારા માડી નાવડા એ વાણ વટી હો માં મજદરી એ માડી તારા નાવડા ધન્ય વાણ વટી બોલીએ શ્રી સિકોતર માતની જય એ પણ મને ખોટી પાડી કાળા માથાના માનવી એ મને દેવ રે ખોડિયાર ને ઓળખી ના ખોડિયાર તન હાલ કેવાનો જીવદાર નો આ બેડસર અને આ બેડસર ની માલમાં જે જગ્યાની માથે બેઠા ની પડતર જગ્યા કહેવાય ભાઈઓ હા કે પડતર જગ્યા કહેવાય પણ પડતર જગ્યાની માલપા એમ કહેવાય કેડાનું થડ અને થડની નીચે મારી ખોડિયારના બેહાણા હોય બા સુવાડિયા કોડી પટેલના દીકરા સુવાડિયા કોડી પટેલના દીકરા આલે ને સાલે પણ મારી ખોડિયાર એમ કહેવાય સફેદ વસ્ત્ર ધારણ કરીને મારી ખોડિયાર આજ એનો રખોપા કરતી હોય બાબો વળી કોઈ માણસ વિચાર કરે કે સફેદ કપડા તો એક જ પહેરે કોણ પહેરે કે કા ડાકણ પહેરે ને કા સુડેલ પહેરે બાપ
પણ અંતનું ટાણું આવ્યું ને ત્યાં તો મારા કેડાના થડની માથે અરે બાપ મારી ખાડા વાળી ખોડિયાર બેઠી થાય ભાઈઓ મધરાજના ગજરે ઝાડ પંખી જપી જાય સુવાડિયા પટેલ કોડી પટેલ ઘરે ઘરે મારી ખોડિયાર જાય અને સપનાની માલમાં જઈને એમ કે કેડાના થડે મારી ખોડિયારના બેહણા છે બાપ મારું મંદિર બંધાવો આ બધું મંદિરની માતાજીની રજા લેવાય અને મંદિર બાંધવાનું ટાઈમ ચાલુ થઈ જાય પણ મંદિરની માલપા જે રેતી હારતા હોય જે પાણા હારતા હોય અંદરો અંદર વિચાર કરે વાતો કરે કે આપણે આવું માતાજીનું કામ તો કરવી પડે જે આપણને આપણી ખોડિયાર ક્યાંય દેખાડી નથી બાપ હાજી પણ રેતીની ગાડી આવી જાય હા અને ખોડિયાર કેડાના થડ નીચે બેઠી બેઠી વિચાર કરે કે જે રેતીની ગાડી લઈને આવે એ વિચાર કરે છે વાતો કરે છે કે આપણે મંદિર તો બનાવી પણ હજી આપણે ખોડિયારને ક્યાંય જોઈ નથી અને કદાચ જો રેતીની ગાડીનું આ ઠાઠું મારે અને કદાચ જો હામી ખોડિયાર નો જાવ તો મને કેડાના ઝાડમાં લાગે મારી ખોડિયારના બેહણા થઈ જાય ખોડિયારનું મંદિર ઊભું થઈ જાય એવા અમારા દિનેશભાઈ તમામ સુવાડિયા કોડી પટેલ ભેગા થઈને માતાજીને પૂછવા માંડે કે લે મારી તારા બેહણા તો કરવી પણ જોજે માડી અમારા કણ ભાગલાની માલમાં કોઈને સાઉન્ડ છે કોઈને મોમાય છે કોઈને બ્રહ્માણી છે પણ માં અમારા સુવાડિયા કોડી પટેલના ઝીણાનું તું ખોડિયાર ધ્યાન રાખજે હો તેથી મંદિરની માલમાંથી ખમા ખમા મારી ખોડિયાર કેવા ખમકારાય કરી જાય કે જાવ એ મારા સુવાડિયા કોડી પટેલ તમારો મારો હક એટલો કે 12 મહિને ઘર દીઠ કદાચ મન લાપસી દે અને કદાચ મારા સુવાડિયા કોડી પટેલના દીકરાની હામી આંગળી લાંબી કરી દો એના કાંડા કાપીને પાછી ઠેકાણે નો આવતું ખોડિયાર નો કહેવા આવી રીતે માતાજીના બેહણા થયા ભાઈ માતાજીનો 12 મહિનાનો કરાર ખાલી એક લાપસી હો અને કદાચ જો ઘરડીને મારી લાપસી ભૂલાઈ જાય અને કદાચ જો મને લાપસી દેવાની ના પાડે અરે લાપસીની માથે નારિયેળ તો લઉં પણ ઘરની માલમાં જો જાતના વડગાડ ઊભા ન કરી દઉં તેથી તો ખાડા વાડી ખોડિયાર નો કહેવાય વાર લાગતી નથી સમયને સાતા વાર લાગતી નથી દિન ગણિતના માસ ગયા વર્ષે આતરિયા સુરત ભૂલ્યો સાહેબો એના નામણ પડે વિયારિયા બાપ પણ કોઈ એવો સમય આવે સુવાડિયા કોડી પટેલની માથે આફત આવી જાય આની માલમાં જેટલા બેઠાઈ કોઈ પીર કોઈ પેગેમ્બર કોઈ માતાજીના મઠની માલમાં ન જાય પણ જેની માથે દુઃખ પડે વિશી જેને કઈડો હોય એને ખબર હોય કે વિશીની વેદના કેવી કહેવાય ભાઈઓ દુઃખ પડે એ મન હાબરે અમારી કેડાના થડ મારી ખોડિયાર મન હાબરે મારી એક આંખમાં શ્રાવણ મારી બીજી આંખમાં મારી ખોડિયાર મન ભાદર હાલો દાય અરે કદાચ હું ખાડા વાળી ખોડિયાર અને કદાચ મારા સુવાડિયા કોડી પટેલની આંખની માલમાંથી હોશિયારું આહુડું પડે અને આહુડું ધરતીની માથે પડે ઈ પેલા જો હથેળીની માલમાં ઝીલતી નો લાવ તેથી તો ખાડા વાળી ખોડિયાર આવી રીતે માતાજીનું મંદિર બંધાઈ ગયું ભાઈ બધા કોડી પટેલ ડાયરો ભેગો થઈને માતાજીને પૂછવા માંડ્યા અંદરો અંદર વાતો કરવા માંડ્યા હવે શું કરવું
કે ભાઈ આપણે માતાજીના બેહણા કર્યા છે ને તો માતાજીના નામની બેઠક કરવી પડે, આશા પાતળી માતાજીના ભુવાન તેડાવવો પડે અને ડમર ડાક વગાડવા પડે બાપ. અને તેથી સુવાડિયા કોડી પટેલના દીકરા અંદરો અંદર વાતો કરવા માંડ્યા. કદાચ જો અહીંયા માતાજીની બેઠક કરવી, માતાજીના ભુવા ભેગા થાય, આની માલે પાતો ઘણા જાતિના માણા આવે બાપ. પણ મંદિરમાં બેઠી બેઠી મારી ખોડિયાર કેવી વિચાર કરવા માંડી જાય. અને મારા સુવાડિયા કોડી પટેલના દીકરાને મારી ખોડિયાર અંદર મંદિરની માલમાં બેઠી બેઠી એમ કે જગન એકવાર આદરી દ્યો, અરે ભુવાને તેડાવી લ્યો, રાવણ દેવને તેડાવી લ્યો. અને કદાચ તમારો કોઈ લાગ્યો આવે, કોઈ વાંધો આવે, કોઈ વિદાગરો આવે અને એક પગ ઉપડે તો બીજો મારા માંડવાની બહાર નીકળવા દઉં, તેની તો કેળાના થાળ લાજી જાય, લાજી જાય. ગામો ગામથી ભુવાને તેડાવ્યા ભાઈઓ. પેલો પ્રસંગ, પેલો જ માતાજીનો ઉત્સવ. પણ ઉત્સવની માલમાં વિઘ્ન એવું આવે કે કોક બેન ના એમ કહેવાય ગુટિયા ખોવાઈ જાય ભાઈઓ. મંદિરની માલમાં જે માતાજીની મૂર્તિ રહે ને મૂર્તિના બુટી આવી જાય બાપ. કોઈ બહારના માણસો, કોઈ લતાના માણસો કે અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે આ બધાય કેદુના ઉપાડે આવ્યા હતા, શું ફળ પામ્યા બાપ. હે પણ જે આ મંદિરની માલમાં જે કરતા હરતા ને એને તો ખોડિયારના પગ પકડાને એમ કીધું કે લે માડી, તારે અમને કાળી ટીલી બેહારવી હતી, મશીનો દેવરાવો તો તારે અમને આ કાઈ કરવાની રજા નથી દેવી બાપ. ખમા ખમા એક દી જાય બીજો દી મારી ખોડિયાર નો જાવા દઉં. એ બાપ જે બુટિયા લઈ જો ને એક દી ની ઓફર હું ખોડિયાર મારું છું, કદાચ જો સમજી જાય પાછો વિયો આવે તો એક દી એનો અને બીજો દી ઉગે અને કદાચ જો મારા બુટિયાને પાછા નો લઈ આવું તેથી તો હું ખાડા વાળી ખોડિયાર. મારી ક્યાં ગઈ મારી ખાડાના બેહણાની ગાંડી ખોડિયાર. ભાઈ કોઈ બનાવેલી વાત નથી, કોઈ વખાણ કરવાની વાત નથી, કોઈ હારું લગાડવાની વાત નથી, પણ દાખલો બની ગયો ભાઈ. જામનગરના હોસ્પિટલની મારીમાં ડોક્ટરે હાથ ધર કરી લીધા. આજ લતાનો ભાઈ છે ને ડોક્ટરે હાથ ધર કરી લીધા, ભાઈ આમાં અમારી કોઈ કાળી ફાવે એમ નથી. અને જો કદાચ આની માલમાંથી તમારે ઉગરવું હોય ને તો અમદાવાદની માલમાં વયું જવું પડે, કારણ કે અમદાવાદની માલમાં મોટામાં મોટું દવાખાનું છે. પણ જામનગરના સરકારી દવાખાનાના પગથિયા ઉતરતા એ ભાઈની આંખની માલમાં ઉડા પડી જાય અને એટલું કે હે ડોક્ટર, કાં તો તું ખોટો હોય અને કાં તો મારી ખાડા વાળી ખોડિયાર કેમ કામતરું કરી ગયો, નકર મારે આ દી નો જોવાના હોય બાપ, જોવાના હોય બાપ.
એને દિયા કહેવાય ભાઈ. પણ જેવી આપણી શ્રદ્ધા, જેવો આપણો વિશ્વાસ, આપણામાં કાંક શ્રદ્ધા જો વિશ્વાસ હોય એટલે માતાજી કામ કરે. બાકી જો આપણામાં ઈમાયલું કાંઈ ન હોય તો માતાજી આજે કામ ન કરે, કાલે ન કરે. હો ભાઈ, આજ તા બાકી કોઈ દીકરી હોય, ડોક્ટરના રિપોર્ટ આવી ગયા હોય અને ડોક્ટરના રિપોર્ટની માલમાં એવું આવે કે દીકરી તારા પેટની માલમાં સંતાન નથી, પણ તારા પેટની માલમાં ગાંઠ છે અને ગાંઠનું ઓપરેશન કરવું પડશે. બાપ જામનગરની દવાખાનાની માલમાં 8 રિપોર્ટની માલમાં એક જ વસ્તુ આવે કે દીકરીના પેટની માલમાં ગાંઠ છે, આના પેટની માલમાં દીકરો દીકરી નથી, પણ આ ગાંઠનું ઓપરેશન કરવું પડે. બાપ દેવો મળે. જહો મળે જહો. કે જામનગરના ડોક્ટરના 8 રિપોર્ટની માલમાં દીકરીના પેટની માલમાં ગાંઠ આવે. બાપ એ દીકરીને વિશ્વાસ ન આવે એટલે એ દીકરી રાજકોટના કોક સર્જન આગળ જાય અને એ સર્જનના રિપોર્ટની માલમાં એવું આવે કે આ દીકરીના પેટની માલમાં ગાંઠ છે, આ ગાંઠનું ઓપરેશન કરવું પડે. બાપ અને એ દીકરી 10 રિપોર્ટ લઈ અને મારી ખાડાવાળી ખોડિયાર આગળ આવીને એમ કે હે માં, એ ભગવતી, એ જોગમાયા, એ 9 લાખ લોબડિયારી ભલાર ભેડિયાવાળી કરોડ દેવી કાતારે વળી પાછી કંઈક લોઢાના દાંતવાળી માં, એ ભગવતી દુખિયારી દીકરી 10 રિપોર્ટ લઈ અને મારી ખાડાવાળી ખોડિયારની પારે આવીને આંખની મારીમાંથી દડા ઉડાયેલા જાય એમ કે માં મળી. જામનગરના ડોક્ટર એવું કહી દીધું છે કે દીકરી તારા પેટની માલમાં દીકરો દીકરી નથી, તારા પેટની માલમાં ગાંઠ છે. રાજકોટના ડોક્ટરે એવું કહી દીધું છે કે દીકરી તારા પેટની માલમાં સંતાન નથી, પણ તારા પેટની માલમાં ગાંઠ છે, આ ગાંઠનું આજે ઓપરેશન કરવું પડે, કાલે ઓપરેશન કરવું પડે. બાપ જહો જહો. પણ કાતો મારી ખાડાવાળી ખોડિયાર મુઠી બની, કાતો પગે પાંગડી બની, કાતો આંખે આંધળી બની ગાંઠ, અને કાતો આ લતાની માલમાં મારી ગાંડી ખોડિયાર તને વેસી ખાધી હોય, નગર આજ મારે આવા દી નો જોવાના હોય. અને મિત્રો ખરેખર રાવણદેવનો દીકરો કહેતો જાઉં છું કે આની માથે વિશ્વાસ રાખજો. અને ઈ ટાણે આ મંદિરની માલમાં કેળાના થડે બેઠેલી જો કદાચ ખોડિયાર બેઠી થાય અને દીકરીને એમ કે દીકરી ભલે તારા ડોક્ટરના રિપોર્ટની માલમાં ગાંઠ આવી, પણ ઈ ગાંઠને હું ખોડિયાર પી જાઉં તો દૂધના ફીણ જેવો દીકરો તો હું ગાંડી ખોડિયાર દઈ દઉં. ખોડિયાર દઈ દઉં. મારી હાથ હાથ એ બેલડિયું ઘરમાં એ કલીમાં
ભાવંદ્રીની માલમાં મારી ખોડિયાર મારી કેડા મારી ખોડિયાર તો એમ કે બાપ કે કદાચ જો મારા નામના જે માણા અહીંયા ધૂપ દીવા કરતો હોય ને ભાઈ, મારા નામની હાડની કાંગળ શું કરતો હોય, મારા નામની ડાભડાની પથારી કરતો હોય, અને લતાની માલમાં કદાચ એનો ગુઢ પણ આવે અને ગઢ પણ આવે, અને જમના કદાચ જો એને તેડા આવે, અને જીવ જેને એટલે લેવા આવે ને તેથી હું ખોડિયાર આવીને એને એટલું જ કહું કે બેટા આ ભાવંદ્રીની માલમાં કદાચ તે મારી વાય જો બે ધૂપ દીવા કર્યા હોય, બે અગરબત્તી કરી હોય, તો આ તારા આખાય લતાને કહી દીજે કે તારી નનામી નીકળે ને, તારી નનામીએ ત્રણ જ ખાધિયા રાખે, કારણ કે સોથી ઠેકાણે જો કદાચ હું કાંજ દેવા નો આવું તેની તો હું ખાડા વાડી તારી ખોડિયાર લોકી વકીલ બની જાજે. અને આ ભાવંદ્રીની માલમાં કદાચ કોઈ સરકારનો હુકમ આવી જાય, કોઈ કોર્ટનો હુકમ આવી જાય, અને કાગળિયા કદાચ આની માલમાં આવી જાય, અને આ લતાને એમ કે કદાચ તમે ખાલી કરી નાખો, અને આ લતો કદાચ જો મારી ખોડિયારના પગ પકડે, અને તેદી મારી ખોડિયાર મારી ખાનાવાડી એમ કે તારા કોરાટને કે તારા સરકારને અરે ભાવંદ્રીનો જો કદાચ ઢાળીઓ સડવા દઉં ને તેદી તો હું ખાનાવાડી ખોડિયારનો ખોડિયાર રે મારી તારા પરસા ભારી, એ ખમખારી ખોડલ રે માતાજી તારા પરસા ભારી. માતાજીને રાહડે રમાડવાનું, માતાજીને રાહડે રમાડવા છે ને બધાને રાહડે રમાડવા છે ને રમવું હોય ભાઈ 15 મિનિટનો ટાઈમ છે તમારી આગળ. હા ખોડિયાર માતાજીને રાહડે રમાડવા છે ને 15 મિનિટનો બધા આગળ ટાઈમ છે, પણ ત્યારે આ ભાવંદ્રી લતો આખો માતાજી ખોડિયારને એક જ કહેશું કે એ મારા સોરુડાનું માને આજ રમડો તો આજ ખોડલ જેવા મળજો મન માવતર મળો તો આજ ખોડલ જેવા મળજો. મારી ખોડલ જેવા મળજો. અને સંજયભાઈ આ ખોડિયારની દિયા છે, હું તમને હજી કહું છું વિશ્વાસ રાખજો, આ ખોડિયારની દિયા છે, પણ કેવી દિયા? ખોડલ મારી મોજમાં બોલે સરકારી પાયા બોલે સરકારી પાયા બોલે ખોડલ માંથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મારી ખોડલ માંથી મોટું આ દુનિયામાં કોઈ નથી. લાલ કચો ગળ ચૂંટણી ને
પડી આકાશમાં ને જણ હળ થાય મારી મારી ધરતી આવે રે ખોડલ મારી બોલતી આવે રે આની માલમાં અંદર જે આ ખોડિયારનો પાવર છે ની પાવર નો જવા દેતા કોઈ દી હા ઈ કોઈ દી જવાય નહીં દે એટલે ઉડતી આકાશ લેમડાની ડાક ખોડલના નામનો પાવર છે એ સુવાળિયા ખોડીનું મને રે બાપ ખોડલના નામનો પાવર છે માતાજીની મારી હાજર જે બોલ્યો અરે પ્રેમથી બોલો જય માતાજી જોર से બોલો જય માતાજી બોલો બોલો અરે બોલો રોડવાડી જય માતાજી વાટેરવાડી જય માતાજી ગણપતવાડી જય માતાજી ગણપતવાડી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ચલો बुलावा आया है खोड़लने बुलाया है चलो बुलावा ने बुलाया है 5 મિનિટ પૂરું કરવાની વાત છે ભાઈ હા જય વેલનાથ
અને ઈ ગિરનારની ગુફની માલમાંથી ધીમે 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 મારો વેલનાથ બાવો આવે મને કેવો આવે એ દુનિયા અમારી કોઈ હગી નહોતી અમારી ધૂપડી કશાને હતી કોઈ નહોતું ત્યારે મારો વેલનાથ હતો જોગીડા જોગીડા જુનાગઢની માલમાં કોક દી નો ઇતિહાસ જાણજો ત્યારે એ આખી રે ગુજરાતમાં વેલનાથ વટ છે તમારો આખી રે ગુજરાતમાં વેલનાથ વટ છે તમારો જય ખોડિયાર ખોડિયાર